કેશોદના સોંદડામાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ તાલુકાના સોંદડામાં શીતળા સાતમની મંદિરે ભવ્ય મેળો ભરાય છે, જે અલગ અલગ ગામથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે। વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ માસની સાતમના દિવસે અહીંયા મેળો ભરાય છે, જેમાં ઠેર ઠેરથી આવતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે, જેમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તે પ્રકારની માનતા માનવામાં આવે છે, તેથી સારું થઈ જાય છે। આ મંદિરે અંદાજિત 90 થી 95 વર્ષ જૂનું છે। ત્યારથી આજે પરંપરા ચાલી આવે છે કે જે હરસાલ શ્રાવણ માસના પહેલી કે અને બીજી સાતમ અને ચૈત્ર માસની સાતમનો મેળો અહીં ભરાય છે। ત્યારથી જ ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। કેશોદના સોંદડા ગામે સ્વયંભૂ યોજાતા શીતળા સાતમે મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેનો બાળકો વહેલી સવારથી પૂજન અર્ચન કરવા પહોંચી ગયા છે। કેશોદના સોંદડા વર્ષોથી શીતળા સાતમે પોતાના પરિવારના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મીઠું ધરાવવાની પરંપરા છે। વહેલી સવારથી ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ અને રમકડા અને પથરાવાળા ફેરિયાઓ આવી પોતા ભાવિ ભક્તો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે। કેશોદના સોંદડા ગામે ભક્તિમય વાતાવરણ માનવ મેરામણ ઉમટી પડ્યું છે। જેકેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પ્રિયંકા સેજપાલ છે। હું જૂનાગઢથી આવું છું। અહીંયા ચૈત્ર મહિનાની સાતમ અને શ્રાવણ મહિનાની સાતમ ભરાય છે। અહીંયા શીતળામાનું બહુ મહત્વ છે। અહીંયા મેળો એટલો ભરાય છે, ગામ ગામેથી લોકો આવે છે ને અહીંયા પગ દુખતા હોય એની માનતા પૂરી થાય છે, હાથ દુખતા હોય છે ને સંતાન ન થતું હોય એની માતાજી બધી મનોકામના પૂરી કરે છે। જય માતાજી। મારું નામ છે મનોજભાઈ દિલીપભાઈ ચાવડા, ગામ સોંદડા। શીતળા માતાજીનું મંદિર બહુ અહીંયા જૂનું પુરાણું છે વર્ષોથી। તો આજે ચૈત્ર મહિનાની સાતમ છે, બરાબર। વર્ષમાં 3 સાતમ આવે છે। ચૈત્ર મહિનામાં 1 સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં 2 આવે છે, અંધારિયો અને ઉદવારિયાનું। અહીંનું બહુ વર્ષો પહેલાં પરંપરા છે। શીતળા માતાજીને ત્યાં આજુબાજુના ગામથી માણસો આવે છે। સાતમ હોય ત્યારે કુલેર લઈને આવે છે, થેપલા લઈને આવે છે, નાળિયેર ચડાવે છે અને આખું દુખે તો આખુંની માનતા કરે છે, પગ દુખે તો પગની માનતા કરે છે, મીઠું ચડાવે છે શરીરમાં જ્યારે ખંજવાળે આવते અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય છે, આજુબાજુના માણસો આવે છે, બરાબર। અને માતાજીનું આસ્થાનું કેન્દ્ર છે એટલે બધા માણસો આવે છે અને મેળાનો મોજ માને છે, બરાબર।